ટીવી ભગવાનભાઈ અને મોહનભાઈ નાગરાણીને કે આવો અને આપણા જ ગામના એવા ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરવા સાથે જોરદાર તાળીઓના નાદથી આપણે એમના સન્માનને વધાવી લઈશું. ગામ પ્રત્યેનું ઋણ પણ છે અને એ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આ છે ને ગોપાલભાઈની નિખાલસતા છે ભાઈ. બસ આજ તો વિસાવદરની જનતા ઓળખી ગઈ, આજ એનો પ્રેમ છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું. આ નેતા નથી, આ લોકનાયક છે. અને સાથે ટીંબી ગામના એવા કનુભાઈ ટીંબી, ભગવાનભાઈ અને મોહનભાઈ નાગરાણીને વિનંતી કે ગોપાલભાઈનું સન્માન કરશે એમના ગામ વતી અને સાથે જોરદાર તાળીઓનો નાદ પાડજો કાબલિયા. બોલો ભારત માતા કે, ભારત માતા કે. આપણે બધા ક્રાંતિકારીઓ છીએ અને આપણે બધા યોદ્ધાઓ છીએ. આ વિસાવદરની આ સીટની જીત નથી, આ જીત આ પરિવર્તન છે. આ જીત આ ક્રાંતિની છે. આ ક્રાંતિની શરૂઆત આ વિસાવદરની સીટથી થઈ છે. ત્યારે અમારે ભાંભણ ગામના એવા ભરતભાઈ ઇટાલિયા, રસિકભાઈ ઇટાલિયા, અલ્પેશ જે ઇટાલિયા અને અલ્પેશ ઇટાલિયાને વિનંતી કરીશ કે આવો અને ગોપાલભાઈને સન્માનિત કરવા સાથે જોરદાર તાળીઓના નાદથી આપણે એમનું સન્માન કરીશું. ભાંભણ ગામથી ભરતભાઈ ઇટાલિયા, રસિકભાઈ ઇટાલિયા, અલ્પેશ જે ઇટાલિયા અને અલ્પેશ ઇટાલિયા ઝડપથી મંચ પર આવવા માટે વિનંતી અને સાથે જોરદાર તાળીઓના નાદ અને જય જય ગોપાલના નાદ સાથે આજ તો પ્રભુનું નામ પણ લેવાનું છે અને ગોપાલભાઈનું નામ લેવાનું છે અને આ ધરતી ઉપરથી આપણે ક્રાંતિની શરૂઆત કરવાની છે. બોલો જય ગોપાલ, જય જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પાટીદાર સમાજના દિલીપભાઈ વસ્તરપરા ચમારડી, દામનગર પટેલ યુવા આર્મી પ્રમુખ, મહેશભાઈ નારોલા, દીપકભાઈ ધોળકિયા બાબરા, ગૌતમભાઈ થાળા દરેડ અને વિપુલભાઈ ડોંગા સરંભડાવાળા વિનંતી કરીશ કે આવો અને સરદારના ફોટો દ્વારા તેમનું સન્માન કરશું. સાથે ભાઈ આપણે યોદ્ધાઓ છીએ અને યોદ્ધાઓની તાળીઓમાં કચાશ ન હોય, એનો તાળીઓનો ગુંજ એટલે ક્રાંતિનો ગુંજ હોય. અને આ કઈ જેવા તેવા વ્યક્તિઓની સભા નથી, આ ક્રાંતિ ઈચ્છનાર અને ગુજરાતનું પરિવર્તન ઈચ્છનાર આમ આદમી પાર્ટી અને ગુજરાતના સાચા નાગરિકોની સભા છે. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીશું. સાથે પ્રજાપતિ સમાજના અગ્રણી એવા રાજેશભાઈ સરિયા, નવનીતભાઈ સરવૈયા, રમેશભાઈ ઝાંઝમેરા, દુલાભાઈ વરિયા અને ઝવેરભાઈ આંબલિયાને વિનંતી કરીશ કે આવો અને પ્રજાપતિ સમાજ વતી અમારે ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરો. રાજેશભાઈ તરસરિયા, નવનીતભાઈ સરવૈયા, રમેશભાઈ ઝાંઝમેરા, દુલાભાઈ વરિયા અને ઝવેરભાઈ આંબલિયા. અને જ્યારે એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાની સંઘર્ષની કહાની આપણે સાંભળીએ ને ત્યારે એમ થાય કે જીતના બડા સંઘર્ષ ઉતની બડી જીત, અને જીતનું ઉદાહરણ હોય તો ગોપાલ ઇટાલિયા છે. જો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા આપીને ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરશે અને સાથે સાથે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરીશું. ત્યારબાદ રબારી સમાજ અહીંયા પાઘડી પહેરાવી અને માલધારીની લાકડી આપીને સન્માન કરવો છે. એવા રબારી સમાજના વાલમ અશ્વિનભાઈ રબારી, વિજયભાઈ રબારી, આશીષભાઈ દેસાઈ, અમિતભાઈ મોટક, વિપુલભાઈ રબારી અને હાર્દિકભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ આવે અને સાથે પાઘડી પહેરાવી અને લાકડી આપીને, અને એ તમે જો પાઘડીમાં તૈયાર થઈને આવ્યા છે ને પાઘડી પહેરાવવાની છે. ભારત માતા કે, વંદે વંદે. સત્યશોધક સમાજમાંથી મધુભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આવો અને ગોપાલભાઈને સન્માનિત કરશો. મધુભાઈ કાકડિયા. ત્યારબાદ અમારે વિસાવદરથી એક નાની એવી ઢીંગલી આવી છે, હા ગુંદાળીની ખુશી, અને ખુશી ગોપાલભાઈનું સન્માન કરવા માંગે છે. વિનંતી કરીશ ખુશીને
કે આવ બેટા. અને આમ તો આ બધી દીકરીઓના આશીર્વાદ, માતાઓના આશીર્વાદ અને વિસાવદરની જનતાના પ્રેમ થકી આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને અમારા કતાર ગામમાંથી ઘણા બધા આમ આદમી પાર્ટીના ચાહક અને પરિવર્તનના ચાહક એવા યોદ્ધાઓ વિસાવદર ગયા હતા. એવા વોર્ડ નંબર 7 ના શિલ્પાબેન મારકણા, કરીના દરબાર, અશોકભાઈ વિરડિયા અને કિશોરભાઈ જોગલને વિનંતી કરું કે આ જીતની અંદર યોગદાન છે ત્યારે વિનંતી કરીશ કે તેઓ આવે અને ગોપાલભાઈને સન્માનિત કરે. શિલ્પાબેન મારકણા, કરીના દરબાર, અશોકભાઈ વિરડિયા અને કિશોરભાઈ જોગલ ઝડપથી મંચ પર આવવા વિનંતી. અમારા કતાર ગામથી 3 દિવસ 5 દિવસ કે ગોપાલભાઈના ઇટાલિયાની જીત માટે સતત પ્રયત્ન રહીને અહીંથી વિસાવદર ગયા અને વિસાવદરની જનતાને અમારા ગોપાલભાઈ ઇટાલિયા વિશે, અમારા એમએલએ વિશે વાત કરી. એવા જોરદાર કાર્યકર્તાઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું. અશોકભાઈ વિરડિયા, કિશોરભાઈ જોગલ. ત્યારબાદ વોર્ડ નંબર 8 માંથી સાગરભાઈ સવાણી, ચેતન ધામેલિયા, હું હમણાં પછી આવી જાય છે, દર્શનભાઈ જીવાણી અને દિનેશભાઈ ગાવાણી. વિનંતી કરીશ આવો અને ગોપાલભાઈને સન્માનિત કરો. કારણ કે અહીંયા ધંધો મૂકી, નોકરી મૂકી, વ્યવસાય મૂકી ગુજરાતના પરિવર્તનનું કારણ બનવા માટે કોઈ પણ પ્રકારની આશા નહોતી, અપેક્ષા નહોતી, પણ મનમાં એક જ હતું, ગોપાલભાઈ ઇટાલિયાને એમએલએ બનાવવા છે. ને ઈ ઠાનીને ગયેલા કાર્યકર્તાઓ સન્માન કરે છે. જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈશું. આ વિસાવદરની ધરતી ઉપર ક્રાંતિ અને પરિવર્તનનું બીજ વાવવામાં દરેકનું યોગદાન છે. ત્યારબાદ વોર્ડ 7 માંથી વિનય માવાણી, ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ સરિતાને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ગોપાલભાઈને સન્માનિત કરશે. વોર્ડ નંબર 7 માંથી વિનયભાઈ માવાણી, ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ સરિતા ઝડપથી મંચ પર આવશો અને વિસાવદરની ધરતી પર જઈને આ ક્રાંતિ અને પરિવર્તનનું બીજ રોપવામાં જેનું યોગદાન છે એના દ્વારા જ્યારે ગોપાલભાઈનું સન્માન થઈ રહ્યું ત્યારે જોરદાર તાળીઓના નાદથી આ સન્માનને વધાવીશું. ત્યારબાદ વોર્ડ નંબર 8 માંથી ધનજીભાઈ વિરાસ, ભાવેશભાઈ ધામેલિયા, અમારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ સારું યોગદાન આપ્યું. અરવિંદભાઈ ગઢિયા અને નિલેશભાઈ ગઢિયા વિનંતી કરીશ કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. ધનજીભાઈ વિરાસ, ભાવેશભાઈ ધામેલિયા, અરવિંદભાઈ ગઢિયા અને નિલેશભાઈ ગઢિયા. અમારા ભાવેશભાઈ નું છે ને ફેમસ થઈ ગયા વિસાવદરની અંદર. અને ભાવેશભાઈ ધામેલિયાએ ખૂબ સાથ અને સહકાર અને ખૂબ યોગદાન આપ્યું સોશિયલ મીડિયા થકી અને સત્યની વાત હકથી રજૂ કરનાર છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈશું એમને. આવો ભાવેશભાઈ, આવો. ગોપાલભાઈની એવી ઈચ્છા છે કે ભાવેશભાઈનું સન્માન ગોપાલભાઈએ કરવું છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈશું. એક ખૂબ એમ કહેવાય કે સત્યને રજૂઆત કરનાર અને કોઈની બીક નહીં, કોઈનો ડર નહીં, ધાક ધમકીથી પર રહીને સત્યને રજૂ કરનાર ભાવેશભાઈ ધામેલિયા છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી. આ પ્રેમ છે, આ એમના પ્રત્યેનો એનો ભાવ છે. આજ સુધી ઝૂક્યા નથી, ઝૂકશે નહીં. આ ભાવેશભાઈના પ્રેમને એક વખત જય ગોપાલના નાદ સાથે આપણે વધાવી લઈશું. જય ગોપાલ, જય જય ગોપાલ. ત્યારબાદ વિસાવદરની ધરતી પરથી અહીંથી વિસાવદર જઈને મહેનત કરી એવા મુકેશભાઈ ગોંડલિયા, વિસાવદર ઈશ્વરિયા અને રાવણી ગામના વિનંતી કરીશ કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. સાથે રામભાઈ સભાડ અને ભૂપતભાઈ રબારીને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ગોપાલભાઈને સન્માનિત કરશે. ભાઈ આ તો ક્રાંતિની શરૂઆત છે. આ આઝાદીની લડતમાં જેમ ક્રાંતિકારીઓના આંસુ જતા હતા ને એમ આપણા બધાના દિલના આંસુઓ આ લોકોએ રડાવ્યા છે ને રડવાનું પૂરું કરે છે આ એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાના સીટથી. અહીંથી આપણે આ શરૂઆત કરવાની છે ક્રાંતિની. અમારે ભૂપતભાઈ રબારી આમ તો અમારી સાથે પણ વિસાવદર હતા ને ગમે ત્યારે ધક્કા હોય હાજર હોય. જોરદાર તાલીઓને અમારે રામભાઈ સભાટને પણ વધાવી લઈએ. જોરદાર તાલીઓના નાદથી વધાવીશું. વિસાવદરની અંદર બંને માલધારી ભાઈઓનો ખૂબ સાથ સહકાર ગોપાલભાઈના મુખેથી છે. ભાઈ તાળીઓ ઘૂસી ન હાલે. અને હવે મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે આમ તો વિસાવદરની ધરતીને, જુનાગઢ ગ્રામ્યની ધરતીને, જુનાગઢના ખૂણા ખૂણાને જાણનાર હોય અને એ સીટ ઉપર સતત મહેનત કરનાર હોય આમ તો ગોપાલભાઈ જ કહી શકાય, ગોપાલભાઈનો પડછાયો કહી શકાય એવા જુનાગઢ શહેરના પ્રમુખ હરેશભાઈ સાવલિયા આપણે વચ્ચે ઉપસ્થિત.
જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા હરેશભાઈ સાવલિયાને મારે વિનંતી કરવી છે કે આપ મંચના અગ્રસ્થાને આવો અને અમારી સુરતની જનતાનો પ્રેમ તમે તાળીઓ રૂપે જુઓ. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું, કારણ કે એમનું યોગદાન ખૂબ ગજબનું યોગદાન છે, ખૂબ બલિદાન છે, અને એના થકી એમ કહેવાય ગોપાલભાઈનો પડછાયો, અને ગોપાલભાઈ દ્વારા સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીશું. અને હવે મારે હરેશભાઈને સાંભળવા છે. હરેશભાઈ, તમને નહીં, અમે ફેસબુકમાં જોયું છે જે નિડરતાનું બીજું રૂપ હોય તો એ હરેશભાઈ છે. ગમે ત્યાં આમ તો હાવજની ભૂમિ કહેવાય ને, હાવજની ભૂમિમાં હાવજ હોય ને, એ હાવજ અહીંયા આવ્યા હોય ને, આપણે હાવજ રૂપિયા સાંભળવાના છે. આવો તમારી હાવજની ભૂમિનો પરિચય કરાવો હરેશભાઈ. એકવાર આપણે ભારત માતાનો જયઘોષ કરશું. બોલો ભારત માતા કી. હવે હાવજની ભૂમિના વખાણ કરી કરીને તો અમે થાકી છે, પણ ખરેખર હાવજની ભૂમિ છે ને એમાં જ્યાં બધા છે હાવજડા, તો જ આવું રિઝલ્ટ આવે ને. પણ હું તો ગોપાલભાઈ કતાર ગામની જનતાને એના નસીબમાં નહીં હોય. બોલો, એને એમ હતું સીવીડી હીરો છે, અમે કહ્યું તો કોઈ નો નીકળે. સાચું ને? અમે ભૂલ ખાઈ ગયા. હે, કોહિનૂર છે ભાઈ, કોહિનૂર. ખૂબ ખૂબ આભાર સુરતની જનતાનો કે અહીંયા બેઠા બેઠા ખૂબ ત્યાં વિસાવદરમાં અમને પણ મદદમાં કામ આવ્યા છે, મદદ કરી છે. અહીંયાથી પણ ઘણા લોકો ત્યાં રાત દિવસ જોયા વગર ત્યાં ખંભે ખંભો મિલાવી અને મહેનત કરી રહ્યા હતા. એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. હવે વિસાવદરથી અમે ધારાસભ્ય વિધાનસભામાં નથી મોકલવાના, અમે મુખ્યમંત્રી મોકલવાના. વિસાવદરનો ઇતિહાસ છે કે કેશુબાપાને ત્યાંથી જીતાડ્યા હતા, મુખ્યમંત્રી બન્યા હતા. અને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે ને અમારે મુખ્યમંત્રી બનાવવા. તૈયાર કરો? મેં હાથ ઊંચા. જય ગોપાલ. એટલે અત્યારથી થોડુંક વધારે થઈ જાય. એટલે આપણે મુખ્યમંત્રી ગોપાલભાઈ બને તો આપણે બધા ધારાસભ્ય થઈ જાવ. એટલે ઘણું સારું રિઝલ્ટ વિસાવદરે તો આપ્યું, પણ આપનો પણ બધાનો એવડો જ સિંહ ફાળો રહ્યો છે, કારણ કે સામે આખી ફોજ હતી, કોઈ બાકી હતા જ નહીં. કોઈ હું એમ બધાને યાદી અપાવતો જતો હતો, ભાઈ આ બાકી છે, આ બાકી છે, તેડાવો. છેલ્લે રંગાબીલા 2 બાકી હતા, એની યાદી અપાવી. મનની મનમાં ન રહી જાય, તેડાવી લેજો. પણ એ ક્યાંક કાચા પડ્યા બિચારા, એટલે ભૂલ થઈ ગઈ, હારી ગયો. એટલે લાંબી વાત નહીં કરતા, ઘણી બધી વાતો બધાએ આગેવાનોએ કરી. હવે આપણે ગોપાલભાઈને સાંભળવા માટે જ આપણે ભેગા થયા છીએ, તો આપણે ગોપાલભાઈને વધુ સમય આપવો જોઈએ. આપણી વાતો તો આપણે સોશિયલ મીડિયાના મારફતથી અને વિસાવદરના સ્ટેજેથી ઘણી બધી કરી, અને લોકોએ સાંભળી પણ, અને લોકોને પસંદ પણ આવી. પણ સત્ય વાતો હતી, એની પાસે કોઈ મુદ્દો નહોતો, ને આપણે જે ચૂંટણી લડ્યા એ મુદ્દાથી ચૂંટણી લડ્યા. શું કરવાના છીએ, ગોપાલભાઈ આજ દી સુધી એક પણ વચન નથી આપ્યું. એણે એવું કીધું છે કે હું કામ કરી બતાવ્યું. વચનવાળી રાજનીતિ નથી, કામની રાજનીતિ લઈ અને લોકો વચ્ચે ગયા, તો આપણે ઘણા અંશે સફળ રહ્યા. અને હવે આવીને આવી આખા ગુજરાતમાં આપણી પણ જવાબદારી બને છે કે કોઈ પણ ખૂણે, ખાસ કે જ્યાં પણ સગા મિત્રો વાલા રહેતા હોય, એને ફોન કરીને જણાવવું કે ભાઈ આમ આદમી પાર્ટીને એક વખત આપણે મોકો આપી અને જોઈએ કે આમ આદમી પાર્ટી કેવા કામ કરી શકે છે. ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આપણે ખૂબ મોટા કામ કરી શકશું. ત્યાં કાંઈ નથી ભાઈ, કાંઈ નથી, ખોટું કાંઈ નથી ત્યાં. એટલે તમામ લોકોએ ખરેખર વિસાવદરનું ઉદાહરણ લઈ અને એક વખત ક્રાંતિ કરવાની જરૂર છે. વિસાવદરની ધરતી તો ક્રાંતિ કરવા માટેની ધરતી છે. ત્યાં આજ દિવસ સુધી કોઈ ડફોળોનું હાયલું નથી અને હાલવાનું નથી. ગમે તે આવી જાય, ગમે તે સ્ટેજેથી બળગા ફૂંકી જાય, ગમે પેરિસ બનાવશું પણ ટાઇલ્સથી ખાડા પૂરી દે તોય ઘણું.
અમુક ડફોળો તો એવું કીધું કે અમારા નેતામાં એવડી તાકાત છે કે ચંદ્ર અને સૂર્ય અહીંયા લાવી એટલે ચંદ્ર અને મંગળ લાવી શકે. એટલે એની પાસે આવી જ વાતું છે, બીજું કાંઈ છે જ નહીં. ટૂંકમાં એ લોકો અંદરથી ગભરાઈ ગયા હતા કે હવે તો ગોપાલ ઇટાલિયા લડે છે, આમાં કરવું તો કરવું શું. એટલે આવી મોટી મોટી વાતો કરી અને લોકોને ભરમાવવા સિવાય કાંઈ વાત નથી કરી. પણ નિડરતાથી લડવું એક અમે વિસાવદરની ચૂંટણીમાં ઘણા વર્ષોથી જોતા આવીએ છીએ કે ખાલી એ લોકો ડરાવે છે, બાકી કાંઈ કરી શકે એમ કાંઈ નથી. એ કોઈ કાંઈ નથી કરી શકે એમ વાતું જ કરે છે. એટલે ડર કાઢો અને બહાર આવો એક વખત. જો જનતા જાગશે તો આ ગુંડા આપમેળે ભાગશે. એટલે જાગવાની જરૂર છે. બાકી એ જેટલું ડરાવે એમાં કાંઈ છે નહીં. એ ખોટા છે. એ ચાલુ ચૂંટણીમાં અમે ઘણું જોયું. અમને આંબા જ ન દીધા, એ આગળ ને આમ પાછળ ક્યાંય આંબા જ ન દીધા, એટલા ભાગ્યા. એટલે એવું કાંઈ છે નહીં. માટે બધાએ ડર કાઢવાની જરૂર છે. એક વખત ડર કાઢી નાખો પછી જોવો હું મજા આવે છે. એટલે હવે વધુ વાત નહીં કરતા આપણે ગોપાલભાઈને સાંભળવાના છે, તો ગોપાલભાઈને સમય વધુ મળે એ કરીએ. ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. અને વધારે સમય તો મારે નથી લેવો, કારણ કે જે માટે આપણે ભેગા થયા છીએ. પણ એક વાત મારે 100% કહેવી છે, એને બીક વિસાવદરની સીટ જાય એની નહોતી, એને બીક ગોપાલ ઇટાલિયા એમએલએ બને ને એની હતી. આ બન્યો તો ભૂકા કાઢી નાખશે. ગોપાલભાઈ બીજા દિવસથી કામની શરૂઆત કરીને એ આ લોકનાયક છે, આ રાજનેતા નથી, આ લોકનાયક છે. અને અંતમાં જ્યારે હાવજની વાત નીકળી છે, હરેશભાઈ તમારા ભૂમિની વાત નીકળી છે, મારે 2 પંક્તિ કહીને ગોપાલભાઈને કહેવું છે કે બાકર બચ્ચા લાખ, લાખે લાખ બિચારા તમે વિસાવદરમાં જોયા હતા, બરાબર? આમ ધાડે ધાડા ઉતરી ગયા હતા. બાકર બચ્ચા લાખ, લાખે લાખ બિચારા, સિંહણ બચ્ચું એક, પણ એકે હજારા, અને એકે હજારા કરી દીધા ને બધા બકરા ભાગી ગયા. એ અમારે ગોપાલભાઈ આજે ગોપાલ ઇટાલિયાથી ખેડૂત પુત્રથી ગયા હતા ને એમએલએ ગોપાલ ઇટાલિયા બનીને કતારગામની પ્રજાનું અભિવાદન કરવા માટે આવ્યા છે. ત્યારે મારે વિનંતી કરવી છે ગોપાલભાઈ ઇટાલિયાને કે આવો અને અમારી કતારગામની પ્રજા આપના ઉત્સાહ, આપના પ્રેમની આગ્રહભરી રાહ જોઈ રહ્યું છે. ગોપાલ આપણે બધા 2 હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી જયઘોષ કરજો. ભારત માતા કી જય! જય જવાન! વંદે મજા આવી. જય ગોપાલ. દોસ્તો, આજે આ સભાની અંદર ઉપસ્થિત આપ સૌ કતારગામમાં રહેતા નાગરિકો, વડીલો, યુવા દોસ્તો, ભાઈઓ બહેનો, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો, બધાયનો હું હૃદયપૂર્વક 2 હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયો, ગોપાલ ઇટાલિયા સફળ થયો, બહુ મજા આવી. એ જીતની ઉજવણી કરવાની મીટિંગમાં એકઠા થયા છીએ. પરંતુ આ સફળતાનો પાયો, આ સફળતાની શરૂઆત કતારગામની ચૂંટણી હારવાથી થઈ છે. કે ધારો કે હું કતારગામમાં ચૂંટણી જીતી જાતો તો એક મામૂલી ધારાસભ્યની સામે જીતતો, પણ વિસાવદરમાં જીત્યો તો પાટીલ સામે, ભૂપેન્દ્ર પટેલ સામે, સંઘવી સામે, બધા મંત્રી સામે, બધા ધારાસભ્ય સામે, ગુંડા સામે, બુટલેગર સામે, પોલીસ સામે, આખી સરકારની સામે જીત્યો. આ જીતતો તો મામૂલી ધારાસભ્ય સામે જીતવાની એવી નાની જીતમાં મજા નથી. એવડી મોટી જીત છે. એટલે આ સફળતાનો પાયો કતારગામથી નખાઈ ગયો છે. અને આપણે ત્યાં એવું આપણે માનીએ છીએ કે ભગવાન જે કરે એ હારા હાટું કરે, અને એનો તાજો દાખલો તે દિવસે 2022માં ચૂંટણીનું પરિણામ 8મી તારીખે આવ્યું. કદાચ કોઈને યાદ હોય તો મેં જરાય નાનું મન નહોતું કર્યું, મેં જરાય ટીકા ટિપ્પણી કોઈની, જનતાની, કાર્યકર્તાની કોઈની નહોતી કરી. મેં કોઈ મેણા ટોણા નહોતા માર્યા. પબ્લિક આમ છે ને પબ્લિક તેમ છે ને ઈવીએમ આમ કોઈ મેણા ટોણા કર્યા વગર
આમાંથી જો કોઈને યાદ હોય તો 9 તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખેલા. યાદ છે કોઈને? નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી માપી શકાતો. ઊંચાઈ પર જવું હોય, મોટા રસ્તે હાલવું હોય તો મન મોટું હોવું જોઈએ. કેમ કે આ રાજકારણ છે. અહીં રોજ હારું જ થાય એવું ન હોય, રોજ ખરાબ થાય એવું ન હોય. પણ કતારગામની ચૂંટણીમાં હું લડ્યો. અનેક નાની નાની વસ્તુ અમને શીખવા મળી. અને હું આજે અહીં સ્ટેજ ઉપર બેઠેલા મનોજભાઈ, રાકેશભાઈ, અમારા રજનીભાઈ, હરેશભાઈ અને તુલસીભાઈ, મહેશભાઈ, આટલા લોકોને એક ગુપ્ત મંત્ર ખબર છે. એ કતારગામ હાર્યા ને એટલે જ ખબર પડી કે ચૂંટણી જીતવાનો ગુપ્ત મંત્ર કયો છે. અને અહીંથી શીખાણું. કેમ કે જિંદગીની પહેલી વિધાનસભાની ચૂંટણી અમે બધા લડતા. મનોજભાઈ, હું, જે હતા એ બધા પહેલી વાર. સામેવાળા 40 વર્ષથી ચૂંટણીઓ લડે છે. એને બધી ખબર હતી કે ઝીણામાં ઝીણું કામ કેવું હોય, ઝીણામાં ઝીણી વાત કેવું હોય, માઇક્રો મેનેજમેન્ટ કેવું હોય. અમે હાર્યા પણ એમાંથી શીખ્યા. નાનામાં નાની વસ્તુ પકડી કે આ આમ કરવાનું હતું, ના તેમ કરવાનું હતું. જેટલું શીખ્યા એ તાત્કાલિક અમલમાં મૂક્યું. પાર્ટીના સંગઠનમાં અમલમાં મૂક્યું. મારા વ્યક્તિગત સ્વભાવ ચરિત્રની અંદર પણ અમલમાં મૂક્યું. અમારી આખી ટીમની અંદર અમલમાં મૂક્યું કે ટીમે કેમ કામ કરવું, આગેવાને કેમ કામ કરવું, સંગઠને કેમ કામ કરવું, ચૂંટણીમાં શું કરવું, ટેકનિકલી શું કરવું, કાયદાની દ્રષ્ટિએ શું કરવું, મેનેજમેન્ટ શું કરવું, એ બધું જ શીખ્યા, અમલમાં મૂક્યું. અને ઓણ ને ઓણ આની આ સિઝનમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયો. આ ટર્મ 5 વર્ષ વાળી હજુ ક્યાં પૂરી થઈ છે? 2.5 વર્ષ શીખવામાં ગયો, 2.5 વર્ષ કામ કરવામાં જાય તો રેડી. પણ એ અહીંથી શીખ્યો. મને કતારગામમાંથી જે શીખવા મળ્યું એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. પણ દોસ્તો, અહીંયા હું હાર્યો તો ગુજરાતને જોવા મળ્યું કે આ ટકે એમ છે, ભાગી જાય એમ છે. સીધે સીધે ચૂંટાઈ જવામાં શું મજા છે? તમે જુઓ આગેવાન કેવો છે, કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે, મુશ્કેલ સમયને જીરવી શકે એમ છે કે ભાગી જાય એમ છે. નબળો સમય આવે ને તો માણસ રસ્તા ગોતે. આ પાર્ટીમાં વયો જાય, ઓલી પાર્ટીમાં વયો જાય. નારાજ થઈ ગયા, દુખી થઈ ગયા. હવે આ પાર્ટી નહીં હાલે. આ ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ લોકો નહીં ફાવવા દે, ભાજપ આમે નહીં હાલે, પબ્લિક નથી સુધરતી, ઈવીએમ આમ છે. 50 બાના કાઢ્યા, ભાગવા વાળા ભાગી ગયા. પણ જે ભઠ્ઠીની અંદર તપીને નીકળ્યા ને એને વિસાવદરે પસંદ કરી લીધા. તો એ અમારા માટે એક સબક હતું, શીખવાનું. સ્કૂલ હતી અહીંયા, સ્કૂલમાં પાસ થયા તો કોલેજમાં વિસાવદર વાળા એડમિશન આપી દીધું. મારા માટે કતારગામનો અનુભવ ખૂબ સારો અનુભવ છે. પણ દોસ્તો, ઘણા મિત્રો એવું માનતા હતા ત્યારે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે. નહીં, એ વાત ખોટી છે. કેમ કે ઈવીએમ ના કારણે ચૂંટણી હાર જીત થતી હોય તો વિસાવદરમાં આખી ગુજરાતની સરકાર હામી પડી ગઈ હતી. કેમ? એનાથી એક પાંદડું ન હલ્યું. આખી સરકાર સામે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર કરે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં, હર્ષ સંઘવી પ્રચાર કરે, સી.આર. પાટીલ કૃષિ મંત્રી, રોડ મંત્રી, આ મંત્રી, તે મંત્રી, મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને આટા મારતા હતા. તમામ લોકો બાકી રહી ગયું તો તાકાવે એને હું ન્યા ટાટ્યું છે. કે ટીપી વાળું કરો કે નહીં, ન્યા આવીને કે ગોપાલ ઇટાલિયા કે જનતાને મળતો નથી, જનતા બહુ નારાજ છે. એટલે ચૂંટાઈ ગયેલા જ નારાજ હોય, હારી ગયેલા જ નારાજ હોય. એવા કેવા માણસો ધારાસભ્ય બની જાય દોસ્તો, એ આપણે વિચારવાનું છે. તમે એક વસ્તુ વિચારો જનતા તરીકે, દોષ ઈવીએમ નો નથી. ચૂંટણીમાં મત આપવા જઈએ ત્યારે આપણે શું વિચારીને મત આપીએ છીએ એ આપણે બધાએ આપણા આત્માને પૂછવું પડશે. આ ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો છે, હું ધારાસભ્ય બનવા આવ્યો હોત રાજકારણમાં અને ધારાસભ્ય ન બની શક્યો હોત તો કંટાળી થાકીને હતાશ થઈને ગમે ના વયો ગયો હોત. પણ અમે ધારાસભ્ય બનવા નહોતા આવ્યા. હું અહીંયા હાર્યા પછી અમે મહેનત કરી, ડ્રગ્સની વિરુદ્ધમાં આંદોલન કર્યું રાકેશભાઈના નેતૃત્વમાં. આરટીઈ બાબતે અમે કેમ્પ કર્યા સુરતમાં, આખા ગુજરાતમાં. દોસ્તો બળાત્કારની ઘટનાની વિરુદ્ધમાં અમે આંદોલન કર્યું. અમરેલીની ઘટનામાં આગેવાની લીધી, વિછિયાના હત્યાની ઘટનામાં આગેવાની લીધી, ઇકોઝોનની ઘટના બની આગેવાની લીધી. જ્યારે બોલાવ્યા, જ્યાં બોલાવ્યા, જેણે બોલાવ્યા ત્યાં અમે કામ કર્યું. ચૂંટણી ભલે હારી ગયા હતા પણ હિંમત નહોતા હાર્યા અમે દોસ્તો.
અને એટલે મારે તમને રિક્વેસ્ટ કરવી છે કે આત્માને પૂછો કેવી રીતે બટન દબાવીએ છીએ આપણે, કઈ વાત ઉપર બટન દબાવીએ છીએ. દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. આ ચૂંટણીમાં કતારગામમાં એવું થયું, વિસાવદરમાં એ લોકો એવી રીતે આવે, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. દોસ્તો, ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાતના બધા વર્ણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય, ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી. આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે હાલે છે. તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા, ગુજરી ગયા. એ વાતને 7-8 વર્ષ થવા આવ્યા, ન્યાય નથી મળ્યો. એ છોકરા હિન્દુના જતા પણ આ ટોળકી તેથી ન્યાય અપાવવા નથી આવતી. કતારગામની ચૂંટણી હું હારી ગયા પછી લગભગ મારી હારે સાગરભાઈ હતા કે એક બેનનો મને ફોન આવ્યો કે તમે હતા ને, હા, એની શાળામાં આરટીઈમાં એડમિશન છોકરાનું કરેલું અને શાળાએ ધમકી ભર્યા ફોન ચાલુ કર્યા કે તમે ખોટી રીતે આરટીઈમાં એડમિશન લીધું છે તમારા છોકરાનું, તમારી પાસે તો ફ્લેટ છે, તમારી પાસે તો આ ઇન્કમ ટેક્સ ભરો છો, તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે. અને એવા 7-8 વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાળ જાય છે સુરતમાં. એનો મને ફોન આવ્યો. હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા, એડમિનિસ્ટ્રેશનને મળ્યા. એને અમને ધમકી મારી કે પોલીસ બોલાવું. મેં કીધું સાહેબ અમારા મોબાઈલમાં ફોન કરો તો જ નહીં તો નહીં, અમારામાંથી ફોન લગાડો. દોસ્તો, હું વાત એ કહેવા માંગુ છું કે કઈ રીતે બટન દબાવી હશે કલ્પના કરજો. આખી વાત તો પછી ઈ બેને એને અંદરથી ડર લાગ્યો, એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો. મારી હારે ફોનમાં વાત કરતા હતા, રોતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે, નથી રાખવું ભાઈ, અમને બીક લાગે, અમને પોલીસ પકડી જાય, કેસ કરશે, હેરાન થવું, ઘોડ્યું કંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી. મેં એમને હિંમત આપી કે બેન મૂંઝાવાની જરૂર નથી, આખી સરકાર ખોટું કરે છે, તમારો તો એક દાખલો જ ખોટો હશે. આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે. પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો, જેને જ્યાં મત આપો ને, અમને કોઈ ફરિયાદ નથી લોકશાહી. તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે અવડા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપે પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી રેડીને ખરીદેલું મકાન છુપાવવું પડે અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં એને બીક લાગે કે મેં કાંઈક ચોરી કરી છે, મેં કાંઈક ચોરી કરીશ, મેં કાંઈક ચોરી કરીશ. ઘર તો મહેનતના પૈસા જ લીધું છે. છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી. સરકાર ન ભણાવે, મા બાપના એટલા પૈસા નથી, એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે તે મકાન છુપાયું, આવકનો દાખલો કઢાવ્યો, તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો શું ખોટું કર્યું મકાન લીધું તો. અને જેને મહેનતથી મકાન લીધું લોન લઈ, હું એના છોકરાને સરકાર નહીં ભણાવે, એના છોકરાને ભણવાનો હક નથી, તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે, ક્યાં આત્મા હોય? તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે. સરકારી તંત્ર એની ઉપર ચડી બેસે કે તમે ખોટું કર્યું છે, તમને આમ કરી દો, તમને તેમ કરી દો. પાટીલ એના અહીંના ધારાસભ્યો જેવાએ કરોડોનું કરી નાખ્યું, કોઈ પોલીસ એનું કાંઈ કરી નથી લેતી, ને આપણે છોકરા ભણાવવામાં જાણે ચોરી કરતા હોય એમ કામ કરવું પડે છે. મારી વાત સાચી છે કે ખોટી? એક આવકનો દાખલો કઢાયો હોય એમાં પાન કાર્ડ છુપાવીએ, શું કામ? ચોરી થોડી કરવાના છે. દીકરાને કઈક હારી નિહાળમાં એડમિશન મળે એટલા માટે જ કર્યું છે કે કઈ બીજું કાંઈ? અને જેને ખુલ્લેઆમ કતારગામની અંદર ટીપીની અંદર કરોડો રૂપિયા ખાઈ જઈને રિઝર્વેશનના પ્લોટની ઉપર વર્ષો પહેલા બાંધકામ કર્યું, પાછળથી ટીપી આવી અબજો રૂપિયા બનાવી લીધા, એ ગુંડાઓને કોઈ કઈ કહેવા તૈયાર નથી. પણ એક છોકરો ભણાવવો હોય તો આપણે અંદરથી હું ચોર છું, મેં ખોટું કર્યું છે. મામલતદાર બીવડાવે, પોલીસ બીવડાવે, શિક્ષણાધિકારી બીવડાવે, શાળા ધમકી મારે કે તમારો દાખલો ખોટો છે. મિત્રો, તમારા આત્માને પૂછો કે કેવી સરકાર આપણે બધાએ બનાવી છે, કેવા ધારાસભ્યો બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો નથી. તમે મહત્વના છો, તમારા બાળકો મહત્વના છે, એનું ભણતર મહત્વનું છે. હું ક્યાં મહત્વનો? હું નથી મહત્વનો. ગોપાલ હારી જાય કે જીતી જાય, દેશ ઊભો નહીં રહી જાય. પણ તમારા છોકરાને સારું ભણતર નહીં મળે તો પરિવાર ઊભો રહી જશે. તમારા કુટુંબમાં સારી આરોગ્યની સારવાર નહીં મળે તો પરિવાર ઊભો રહી જાય. આપણા છોકરાને સારું ભણાવ્યા પછી સારી નોકરી નહીં મળે તો પરિવાર ઊભો રહી જાય.
એટલું તો વિચારો, આત્માને તો જગાડો કે ક્યાં મત આપીએ છીએ આપણે. હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, આમ તેમ કઈ દુનિયામાં જીવીએ છીએ. એક બાજુ દુનિયાના દેશો ચંદ્ર ઉપર મંગળ ઉપર જાય છે, સંશોધન કરે છે કે ત્યાં રહેવા લાયક છે કે નહીં, પાણી છે કે નહીં, આબોહવા કેવી છે. ચંદ્ર સુધી જવાના રસ્તા છે, મંગળ સુધી જવાના રસ્તા છે, પણ આ ખાડીમાં ભરેલું પાણી કાઢવાનો ક્યાંય રસ્તો નથી દોસ્તો. તોય આપણને વિચાર નથી આવતો કે કઈ વાતના બટન દાબીએ. હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. દોસ્તો, આત્માને જગાડો. હું તો એટલી વિનંતી કરવા આવ્યો છું. હું મહત્વનો નથી. હું તો એ ટીમ્બી નાના એવા ગામડામાં મોટો થયો, ત્યાં ભણ્યો, જેવું આવડ્યું એવું લખ્યું, વાંચ્યું, પાસ થયો, નાય પહોંચ્યો. અને હવે આ દુનિયામાં ગોપાલ રે કે નો રે, દુનિયા નહીં અટકે. પણ કેવું લાચારી ભર્યું જીવન આ ભાજપની સરકાર આપણને આપી રહી છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા જવું હોય, 7-8 જણા હારે લઈ જવા પડે. મારી વાત સાચી છે ખોટી? નહીં બેઠેલા દરેક માણસ મને ન કહેતા આત્મા ઉપર અવાજ, આત્મા ઉપર હાથ રાખીને વિચારો. જે કોઈના હિંમત એકલા પોલીસ સ્ટેશન જવાની, 4 લોકોને લઈને જવું પડે. કાકા હારે હાલો, સોસાયટી પ્રમુખ હારે હાલો, તો ભાઈ રમેશભાઈ હાલો હારે, આગેવાન ટાઈપનો માણસ હારે લઈ જવો પડે. કેવી સરકાર આપણા મતથી બને છે. અને છતાંય આપણે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય ઓલો સંપ્રદાય, ગોપાલ ઇટાલિયા, હિન્દુ વિરોધી પાડી દો એને. દોસ્તો, હું મહત્વનો નથી. હું 1000 વખત કહું છું, ગોપાલ મહત્વનો નથી, તમે મહત્વના છો. તમારી હારે અન્યાય થઈ રહ્યો, તમારી હારે શોષણ થઈ રહ્યું છે. ગોપાલને તો એની માએ વકીલ બનાવ્યો છે, કોઈની હિંમત નથી કે અમને ફરી દઈએ. પણ એ પ્રશ્ન નથી દોસ્તો. તમે વિચારો, આત્માને જગાડો, ઢંઢોળો પોતાના મનને કે ક્યાં બટન દબાવીએ છીએ આપણે, અને હું કામ બટન દબાવીએ છીએ. આ સુરતનું આખું સરકારી તંત્ર, ઘટના કોઈ પણ બને, કોઈ પણ શહેરમાં બને, ગમે એટલી ખરાબ બને, ભાજપના નેતાની સામે માઇક આવે. સુરતમાં અગ્નિકાંડ બને, મેયરને પૂછો તો કે કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. વડોદરાની અંદર હરણી બોટ દુર્ઘટના બને, મેયરને પૂછો, કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. મોરબીની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક આપો, કડક તપાસ, કાર્યવાહી ચાલુ. રાજકોટની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક મૂકો મેયર સામે, કડક તપાસ ચાલુ છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. બોટાદની અંદર લઠ્ઠાકાંડ બન્યો, એસપી માઇક આપો, કડક તપાસ, કડક કાર્યવાહી. સુરતમાં ડ્રગ્સ વેચાય, કડક તપાસ, કડક કાર્યવાહી. દોસ્તો, પ્યાદા બેઠા છે, પ્યાદા, ચારેય બાજુ પ્યાદાઓ બેઠા છે. કોઈ જનતાનો માણસ સરકારમાં નથી. પ્યાદાઓ છે, ચાવી ભરે એટલું બોલે. પોતાના દમ ઉપર 10 મિનિટ ભાષણ ન કરી શકે એવા માણસો મંત્રી બનીને બેઠા છે. દોસ્તો, આપણા આત્માને જગાડો. હવે તો જગાડો, આત્મા જગાડો. પોતાના દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગુજરાતને બરબાદ કરવામાં કઈક આપણે એક બટન તો નથી દાબ્યું ને. સવાલ જાતને પૂછો દોસ્તો, કઈ હદની વ્યવસ્થા. એક માણસ ત્યાગું 50 જેટલા ધારાસભ્યો મંત્રીઓ ન્યા આવ્યા હતા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા. એક પણ મંત્રી કે ધારાસભ્ય એ જનતાનો મુદ્દો નથી બોલ્યા. દરેક ગામમાં મંત્રી ધારાસભ્ય જાય, ગોપાલ આવો છે, ગોપાલના બાપા આવા છે, એના મમ્મી આવા છે, ગોપાલનો સ્વભાવ આવો છે, કતાર ગામમાં આમ હતું, અહીંયા બીજું કઈ બોલતા આવડવું તો જોઈએ ને દોસ્તો, કઈ ખબર પડવી જોઈએ ને. આપો આ ધારાસભ્ય માઇક ને બોલે ટીવી ઉપર 30 મિનિટ, તો હું રાજીનામું આપી દો ધારાસભ્ય બનાવવા. કોઈ જાતની ખબર ન પડતી હોય એવા અનેક માણસો હિન્દુ મુસલમાનની ગેમમાં મોટા નેતા બની ગયા, તમે પાછળ રહી ગયા. એનું હાજુ થઈ ગયું છે. જનતા બરબાદ થઈ ગઈ. લોનો લઈ લઈને માણસો ઢૂકી ગયા છે. આજથી 20 વર્ષ પહેલાનો જમાનો જો. આ કતાર ગામમાં જે હીરા ઘડતા ને, એ વર્ષે બેનને કઈક 5 તોલા સોનું લઈ જતા. હીરા કહી ગઈ ઘંટીએ હુઈ રહેતા, છતાંય એટલું કમાતા, સોનું લેતા, વર્ષે લગ્ન કરતા, ઘરનું ઘર કરતા, જમીનું લેતા, હીરા કહી ગઈ. આજ આખું વર મહેનત કરો ને તાર છેલ્લે લેણું ને વાળ 2 જ વધે છે, બીજી કોઈ વસ્તુ નથી વધતી. દોસ્તો, તમે કલ્પના કરો કે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય, હિન્દુ વિરોધી, ભારત માતા કી જય, પાકિસ્તાન, ક્યાં સુધી આત્માને ઢંઢોળો. દોસ્તો, કઈ હદે આપણું જીવન પાયમાલ કર્યું છે ભાજપે. આ બધા શહેરોની અંદર અબજો રૂપિયાનો ભાજપે ભ્રષ્ટાચાર કર્યો. ટાઉન પ્લાનિંગ એક્ટનો છેદ ઉડાડ્યો. મન ભાવે એવા બાંધકામ, પાર્કિંગ નહીં, બેઝમેન્ટ નહીં, સીડીઓ નહીં, ફાયર નહીં. ભગવાન ભરોસે જીવીએ છીએ. એકાદા બિલ્ડિંગમાં આગ લાગે ને તો કોઈ જીવતો નીકળે એમ નથી.
આ કતારગામના ધારાસભ્ય અને ટાઉન પ્લાનિંગના માણસોએ તો દાટ વાળી દીધો, એકેય બિલ્ડિંગમાં પાર્કિંગ નથી. એને પૈસા લઈને બિલ્ડિંગો બનાવી લીધા, એના પૈસા બની ગયા, એના બંગલા બની ગયા. જીવ તો આપણો જોખમમાં છે ને. એ બિલ્ડિંગમાં કેદી આગ લાગે ને કેદી રીંગણું થઈ જાય, પણ કોઈ વિચારવા તૈયાર નથી, કોઈનો આત્મા કોઈ જગાડવા તૈયાર નથી. હિન્દુ મુસલમાન ઠોકોમાં, હિન્દુ મુસલમાન ઠોકોમાં. દોસ્તો વિચાર કરો કે ક્યાં જાશું આપણે. એક તરફ પશ્ચિમના દેશો જ્યાં આપણા છોકરા ભણવા મોકલીએ છીએ, યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તે દિવસે ખબર પડી કે યુક્રેનમાં ભારતના નહીં ગુજરાતના છોકરા ભણે છે. વાત સાચી છે? યુક્રેન છે એ ગુજરાત જેવડો દેશ છે, ખાલી સાઈઝમાં આખો દેશ એવડો. ગુજરાતથી મેડિકલ સાયન્સ ભણવા માટે છોકરો યુક્રેન જાય. યુક્રેન જેવડો અવળો અમથો દેશ જો આપણા છોકરાને ભણાવી શકે, અવળો મોટો ભારત દેશ આપણા છોકરાને મેડિકલ સાયન્સ નો ભણાવી શકે. શું ઘટે છે અહીંયા? અહીંયા ખનીજ છે, આબોહવા છે, 3 ઋતુ છે, પહાડો છે, નદીઓ છે, જંગલ છે, કુદરતી સંપત્તિ છે, પૈસા છે, મહેનતુ માણસો છે, સંસ્કૃતિ છે, બધું અહીંયા છે. તો ભણવા કેમ યુક્રેન જવું પડે? કેમ કે અહીંનો નેતા નબળો છે દોસ્તો. અને નેતા નબળો છે એ મોટી વાત નથી. બટન દાબવા વાળો હિન્દુ મુસલમાનનું ભૂત મગજમાં લઈને ફરે છે. આપણને આપણા છોકરાની ચિંતા નથી દોસ્તો. દરેક ભાજપના નેતાના છોકરા હારી નિહાળમાં ભણે છે. તમારા છોકરા કઈ નિહાળમાં ભણે છે? સુરતના મેયરના છોકરા ક્યાં ભણે છે? સુરતના ગૃહમંત્રીના છોકરા ક્યાં ભણે છે? પાટીલના છોકરા કેમ રહે છે? તમે હિન્દુ મુસલમાનનો સંપ્રદાયોના ઝંડા લઈને નીકળો છો, જેની વાહે ઝંડા લઈને દોડો છો ને એના છોકરા અમેરિકામાં છે ને તમારા છોકરા ઝંડા લઈને દોડે છે. અરવિંદ કેજરીવાલ એમ કે છે કે મારે તમારા છોકરાને ભણાવવા છે. અમે શું છે જોઈ લો, બધાના લુગડા જોઈ લો, પહેરવેશ જોઈ લો, ભાષા જોઈ લો. અમે કઈ મોટી તોપું નથી. આ આવ્યા હું કામ? હું તો સરકારી નોકરીમાં હતો, પોલીસ વાળો હતો, કોન્સ્ટેબલ હતો, રાઇટર હતો. ન્યાય રહ્યો હોત ને હારો ખટકો રાખ્યો હોત તો મેં માલ બનાવી લીધો હોત. અમે એ કામ નથી કર્યું દોસ્તો, અમે એ કામ નથી કર્યું. અને અહીંયા આવીને અમે એ ધંધો નથી કર્યો. કેટલાય લોકોએ પક્ષ પલટો કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા. અમે શું કમાણા? તમારો પ્રેમ ને તમારો આશીર્વાદ કમાણા દોસ્તો. અને એટલે હું આજે તમને વિનંતી કરું છું કે દોસ્તો આત્માને જગાડો. પૂછો તમારી જાતને કે ગુજરાત કઈ દિશામાં જાય છે. જે ગુજરાતમાં ગાંધી અને સરદાર જેવા મહાપુરુષો પેદા થયા હોય, આખી દુનિયાને સંદેશ આપ્યો હોય ગાંધી અને સરદારે, એ ગુજરાતમાં ગુંડાઓના હાથમાં આખી સરકાર વહી ગઈ. જેટલો મોટો ગુંડો એટલો મોટો ભાજપમાં હોતો. કતારગામના ટોપ 10 ગુંડાઓ કઈ પાર્ટી હારે જોડાણેલા છે? તમે કલ્પના કરો. દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, જમીનો પર કબજા કરવા વાળા, ગેરકાયદેસર બાંધકામ કરવા વાળા કઈ પાર્ટી હારે જોડાણા છે? શું આ સિદ્ધાંત હતો સરદાર પટેલનો? ગાંધીજી આ સિદ્ધાંતના માણસ હતા? સરદાર પટેલનો કે બાબા સાહેબનો ફોટો ગિફ્ટ આપ્યો એ તો સારી વાત છે, પણ સરદાર પટેલ કે મહાત્મા ગાંધી કે બાબા સાહેબ આંબેડકરના સપનાના ભારતને બરબાદ કરતા લોકો સામે લડવાની જવાબદારી કોની? ગોપાલ ઇટાલિયાને સ્ટેજ ઉપરથી સરદાર પટેલનો ફોટો આપો, એનાથી કામ પૂરું નહીં થાય. સરદારના વિચારોનું ખૂન કરતા માણસોને ગુજરાતમાંથી ભગાડો ને તે દિવસે કામ ચાલુ થાય. દોસ્તો આપણી જવાબદારી કેવડી મોટી છે, પણ કોણ નિભાવશે? હું તો તમારી પાસે હાથ લંબાવવા આવ્યો છું દોસ્તો કે તમારા આત્માને જગાડો, આત્માને જગાડો. બધા મિત્રો જગાડો. બહુ ખોટું થઈ ગયું છે. કેવા માણસો ગૃહમંત્રી બની ગયા, કેવા માણસો શું બની ગયા. અને તમે આપણા ભણેલા ગણેલા બાળકોને કઈ ધંધા રોજગાર નથી. ડ્રગ્સનું દૂષણ આખા ગુજરાતમાં ઘેરી વળ્યું છે. કરોડો રૂપિયાના હપ્તા ભાજપના માણસો ખાય છે. અમીર થઈ ગયા. આપણા છોકરાને ડ્રગ્સના રવાડે ચડાવ્યા. કોઈ કહેવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી. ચૂંટણી ટાણે હિન્દુ મુસલમાન કરવા વાળા લોકો ડ્રગ્સ ઉપર એક શબ્દ નથી બોલતા. આજથી 15 વર્ષ પહેલા હું પોલીસમાં હતો, 2012, 13, 14, 15. મને સાંભળે છે કે મેં 4 વર્ષ નોકરી કરી માધુપુરા પોલીસ સ્ટેશનમાં. મારા 4 વર્ષમાં એક પણ ડ્રગ્સનો કેસ મેં નથી જોયો. હજુ તો 2015 સુધી ડ્રગ્સ નહોતું વેચાતું ગુજરાતમાં. હું એક માધુપુરામાં નોકરીમાં હતો, પણ મારી ઓળખાણ તો આખા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હોય ને. એક વર્ષમાં 2 કે 5 ડ્રગ્સની એફઆઈઆર થતી આખા અમદાવાદમાં. 2013-14માં આખા અમદાવાદમાં 2 થી 3 એફઆઈઆર થતી ડ્રગ્સની. આજ આખા ગુજરાતની અંદર દારૂ કરતા ડ્રગ્સની વધુ ફરિયાદો થાય છે.
હવે હું જ્યારે એમ કહું કે બહુ ડ્રગ્સની એફઆઈઆર થાય છે, 8 પાસ એમ કે તો અમે પકડીએ છીએ એટલે થાય છે, પણ એ તો આવે છે ત્યારે તો પકડે છે. આવ્યું ક્યાંથી? પહેલા તો આવતું જ નહોતું. દોસ્તો, મારી 1000 વખત એક વિનંતી છે કે હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાંથી બહાર આવો, આત્મા જગાડો. તમારું હારું ભગવાને તમને કર્યું હોય તો બીજા હાટું થઈને તે તમે હવે ભાજપને ભગાડો. તમારી પાસે 2 પૈસા હોય, હારો બંગલો હોય, ગાડી હોય, એનો અર્થ એ નથી કે બધા પાસે છે. બીજા હાટું થઈને તમે ભાજપને ભગાડવા મત આપો, એવી હું તો બધાને વિનંતી કરું. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જૂના વાઘણિયા નામનું એક ગામ છે. આ ગામ નવા વાઘણિયા નામનું ગામ છે. અત્યંત નાનું ગામ, 250 મત હશે. આખા ગામના 250 મત. ઈ ગામમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જે બૂથ કેપ્ચરિંગ કર્યું, પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા માર્યા, અને ઈ ગામમાં મહિલા જ્યાં સેન્ટરમાં બેઠી હતી એને ઝપાઝપી કરી. અને ઈ જ ગામમાં સ્કૂલની અંદર માત્ર 2 શિક્ષક છે. તમારે ચૂંટણી જીતવી હોય તો ગુંડાઓની જેવું વર્તન કરો છો, પણ ચૂંટણી જીત્યા પછી નિહાળમાં માસ્તર મૂકતા નથી. ચૂંટણી જીત્યા પછી ગામડામાં બસ આવતી નથી. ચૂંટણી જીત્યા પછી તલાટી મંત્રી ટાઈમે આવતો નથી. ચૂંટણી જીત્યા પછી મામલતદાર હોકારો દેતો નથી. ચૂંટણી જીત્યા પછી પીએસઆઈ કોઈનું ગાંઠતો નથી. અને તોય ચૂંટણી જીતવી છે અને આપણે જીતાડીએ. ક્યાંક તો વિચાર કરવો પડશે ને દોસ્તો. 30 વર્ષ થઈ ગયા. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, દુનિયાના દેશો ક્યાંથી ક્યાં પહોંચ્યા, ને આપણે ગટર ઉભરાણી, ઢાંકણું ખોલી ગયું, ઢાંકણામાં છોકરો પડી ગયો. દુનિયા ક્યાં પહોંચીને આપણે ક્યાં? દુનિયા આમ જાય છે, આપણે ગટરના ખાડામાં પડીએ છીએ. કોણ મત આપે છે? શું કામ મત આપે છે? આત્માને પૂછો કે હું હિન્દુ મુસલમાનનું ભૂત લઈને મત આપવા તો નથી જાતો ને. કોકનું હારું કરો મારા ભાઈ, હું તો વિનંતી કરું. ગોપાલ ઇટાલિયો ધારાસભ્ય મંત્રી બને ન બને એ કઈ બહુ મહત્વની ઘટના નથી. મહત્વની ઘટના એ છે કે જેથી વિસાવદર વાળાની જેમ જો આખા ગુજરાતનો આત્મા જાગે તો આ ભાજપનું ભૂત ગુજરાતમાંથી ભાગેની મોટી ઘટના છે. દોસ્તો, ઘેરી લીધું છે આ બધાએ. તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી. અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળું નથી. નાના માણસને 4 છેડા ભેગા કરવા હોય, થાકી જાય છે, વ્યવહાર નથી થઈ શકતો પૂરો. એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો લેણું થઈ જાય છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે એક દીકરી વરાવવામાં જો લેણું થઈ જતું હોય તો કઈ હદે આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાનની વાતો કરીએ. આપણી દીકરી, હિન્દુની દીકરી વરાવે ને એનો બાપ જો લેણામાં ઉતરી જતો હોય તો આપણા બધાને માટે ચિંતાનો વિષય નથી. આપણે નહીં ચિંતા કરવી પડે બૂથમાં જઈને કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી પરણાઈને લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી છે, એવું નહીં વિચારવું પડે. આત્માને જગાડો દોસ્તો. કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે? બુટલેગરોના હાથમાં સરકાર છે. ક્યાં હદે આપણે હાલીએ છીએ દોસ્તો? હું તો તમને વિનંતી કરું છું, બધાય ખરાબ છે એવું કહેતો નથી, પણ બધાએ વિચારવું તો પડશે ને. સમાજ આપણો છે, અહીંયા આપણે રહેવાનું છે, આ વ્યવસ્થા આપણે બનાવવાની છે. પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીરી બનશે ને ગરીબી બનશે. હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ને અલગ વાત છે, પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલો જોઈએ ત્યારે મળ્યા કરશે એવી આશા રાખું છું. સપોર્ટ આપશો કે નહીં આપો? દોસ્તો, અમે બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. અમે હાવ નાના માણસો. આ મારા ટીંબી ગામના બાબલા બેઠા, એણે અમને રમાડેલો છે. કાંઈ અમારી પાસે છે નહીં, કાંઈ જોતું નથી. આ લડાઈ કોના માટે લડીએ? આ રાકેશ હિરપરા, આ મનોજ સોરઠિયા, આ અમારા હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ અમારા જુનાગઢના જિલ્લા પ્રમુખ છે. અમારા ડીજે સ્વામી, બધા હાવ ગરીબ ઘરના, હાવ સામાન્ય ઘરના માણસો. કોના માટે લડે છે? અવળી મોટી ભાજપની સરકાર. ફેસબુક ઉપર એક પોસ્ટ લખોતા તો ક્રાઇમ બ્રાન્ચના ફોન આવવા મળે છે, કેમ લખ્યું? એટલી હદે ડરનો માહોલ છે. અને ઈ ડરના માહોલની વચ્ચે 4 જુવાનિયા જો જનતા માટે લડતા હોય તો તમારી જવાબદારી શું ગણાય? શું જવાબદારી ગણાય? બોલો બોલો, શું ગણાય? આગળ વાળા બોલ્યા એનો આભાર. દોસ્તો, હું કામ લડે છે? અમે હું કામ લડીએ છીએ? આટલું બળ જો ધંધામ કરીએ ને તો રૂપિયા કમાઈએ ધરાય અને કોઈ અમને બતાવે નહીં. 2022ની ચૂંટણી પછી અમે મેણા સાંભળ્યા. ફેસબુકની અંદર આઈટી સેલ વાળાએ જે મારો ચલાવ્યો છે, કાં લઈ લીધું, બની ગયો, બહુ સોંટા તો એવા મેણા માર્યા.
અને ઈ ગોપાલ ઇટાલિયા એકલા મેણા સહન નથી કર્યા. મારો પરિવારે વાંચતો હોય ફેસબુક ઉપર, મારી વાઈફ વાંચતી હોય, મારી બહેનો વાંચતી હોય, એને રોવું આવી જાય. અમને એમ કે ભાઈ તું આ શું કરે છે, આ મૂકી દે ને ભાઈ, કોઈને ફરક નથી પડતો ને તું હું ચોંટો છો. બહેનો એમ કે, ભાઈઓ એમ કે, એને દુઃખ લાગે કે ભાઈ આ તું સાચો છો પણ તારું કઈ નહીં આવે. અંદરથી આઘાત લાગે. અમારા પરિવારે વેઠ્યું છે, મને એનો ગમ નથી. હું તો એટલું કહું છું કે બધાએ આટલું વેઠીને જો જનતા માટે કંઈક કરવા નીકળ્યા હોય તો તમારી શું જવાબદારી છે? તમારી શું જવાબદારી છે? નકર હું વકીલાત કરું, મનોજભાઈ ફાર્માસિસ્ટ છે, રાકેશ એન્જિનિયર છે, આ ડીજે સ્વામી ગ્રેજ્યુએટ માણસ છે. અમે અમારો ધંધો કરીએ, મજા કરીએ ને અમને કોઈ કઈ કેમ નહીં. હું તો વિનંતી કરું છું દોસ્તો, આત્મા જગાડો. હિન્દુ, મુસલમાન, ધર્મ વિરોધી, ધર્મ પ્રેમી દર ચૂંટણીએ જ આવું કેમ આવે છે? અને જે લોકો 400 જણાનું ધાડું વિસાવદર વિધાનસભામાં પ્રચાર કરવા આવ્યું હતું, આ ખાડીનું પૂર આવ્યું, 40 જણાનું આવ્યા જોવા. 40 જણા જોવાનું આવ્યા. અહીંયા ગટરમાં નવા કતારગામમાં કેદાર પ્રજાપતિ છોકરો પડી ગયો સ્ટોર્મ લાઈનમાં. ખબર ક્યારે પડી કે કૌભાંડ છે? જ્યારે સ્ટોર્મ લાઈનમાં એટલે કે વરસાદનું પાણી જવાની લાઈનમાં જે છોકરો પડ્યો એ ગટરની લાઈનમાં જ મળ્યો. એનો અર્થ એ થયો કે વરસાદનું પાણી જવાની લાઈનો જે આખા સુરતમાં નાખી છે એ ગટરમાં ભેળવી દીધી છે. એના કારણે શું થાય કે ગટરની લાઈન તો બની હોય, એસ્ટિમેટ પ્રમાણે બની હોય કે કેટલી સોસાયટીનું પાણી આવશે, કેટલો જથ્થો આવશે, એના માટે ભૂંગળા કેવડા જોશે, એ માપ પ્રમાણે બન્યું હોય. વરસાદની લાઈન અલગ હોય. વરસાદની લાઈન ગટરમાં જોડી દે તો ગટરનું એસ્ટિમેટનું પાણી તો ગટરમાં હાલતું હોય, આ વધારાનું જાય એટલે ડાટો થાય, પૂર આવે, કરોડો રૂપિયા ખાઈ જાય છે. આપણે હિન્દુ મુસલમાન દર ચૂંટણી કર્યા કરીએ. મિત્રો, હું વિસાવદરની જનતાનો ખરા દિલથી આભાર માનું એટલો ઓછો છે કે એને મુદ્દો એનો પકડી રાખ્યો. ન્યાય બધા આવ્યા, બધાય વિડીયો બનાવીને કીધું ગોપાલ આવો છે ને ગોપાલ તેવો છે. જનતાએ એમ કીધું જેવો હોય એવો અમારા મુદ્દા માટે કામનો છે. તો આખું ગુજરાત એમ ન કહીએ કે આખું ગુજરાત નથી કહી શકતું કે અમારા માટે કામનો માણસ કોણ છે? કેમ નહીં કહીએ કે આપણે ભાજપ વાળા તો ભાજપ વાળા નહીં લેના નહીં દેના એવા લોકોએ એને વિડીયા બનાવી મૂકતા અને લોકોએ એને મજા કરાવી, આમ જનતાએ મજા કરાવી. દોસ્તો, આ ઓળખો કે આ બધા એક થઈ ગયા છે પબ્લિકનું શોષણ કરવામાં. ખાલી નેતા નથી, એની હારે બીજા ભેગા પડી ગયા છે. બધા લોકોના ચહેરા વિસાવદરમાં ખુલ્લા પડી ગયા. કોણ કોણ ભાજપ હારે મળેલું છે એ ખુલ્લું પડી ગયું. દોસ્તો, હું વિનંતી કરું છું બધાને, આત્માને જગાડો, ઓળખો. આ નાની એવી ટીમ છે, નાના નાના માણસો છે, ગુજરાત માટે લડે છે. અમારા ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, આ અમારા હરેશભાઈ સાવલિયા, રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ, હાવ નાના નાના માણસો છીએ. તમે થોડોક આશીર્વાદ આપશો તો અમે ગુજરાત માટે બહુ સારું કામ કરવાની અમારી અંદરની દાનત છે. દોસ્તો, આ ગુજરાતમાં CR પાટીલે ધારાસભ્ય તોડવાની દુકાન ખોલી. ધારું એને તોડું, આને તોડું, ઓલાને તોડું, સાંસદ તોડું, કોર્પોરેટર તોડું, જિલ્લા પંચાયત આને તોડું. આ વખતે લાગમાં આવ્યો. આખા ગુજરાતમાં એને દુકાન ખોલી કે જનતા જેને મત આપે એને ઉઠાઈ જવાનો. પોલીસ બતાવીને, પૈસા બતાવીને, ગુંડા બતાવીને, બ્લેકમેલ કરીને. મેં સંકલ્પ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા હવે તૂટવાનો નથી, પણ ભાજપનો ઘમંડ તોડવાનું કામ કરવાનું. CR પાટીલમાં વકાત હોય, તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને બતાવે. હું જોઉં છું કોનામાં કેટલું પાણી છે. તમે બીવડાવ્યા છે કાયર માણસો હશે, ગોપાલભાઈ નહીં હોય. અને તમે નક્કી કરો કે આ રાજનીતિ હાલશે ગુજરાતમાં કે જે જીતે ભાગી જાય. અમારા કેટલા કોર્પોરેટર લઈ ગયા, ધારાસભ્ય ગયા. દોસ્તો, અમે એ સમયને જીરવો છે, એ દુઃખ જીરવું છે, એ મેણા સહન કર્યા છે. સહન શક્તિ બતાવી, સંયમ બતાવ્યો, ધીરજ બતાવી, ધગશ બતાવી, ત્યારે આજ લોકોએ પ્રેમ આપ્યો. આમ જોઈએ, કોઈ ચૂંટણી પૂરી થાય એટલે ઉમેદવારને એની પાર્ટીની બધા પરિણામના દિવસે રાતે 10 વાગ્યા સુધી નાચે, પછી બધા વિખાઈ જાય, પૂરું હોય. આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોંટો એમ નામ છે. અગર કોઈ ચૂંટણીના પરિણામનો કોંટો 1 અઠવાડિયું ન હોય, પરિણામના દિવસે રાતે 10 વાગે તો બધું ભૂંગળ મેકેલાઈ જાય, કાર્યાલયને તાળા લાગી જાય, બંધ. વાત સાચી કે ખોટી? આ પહેલી એવી ચૂંટણી છે
કે જીત્યો ગોપાલ ઇટાલિયા ને આખું ગામ ઉજવણી કરે છે એક અઠવાડિયાથી. આખા ગુજરાતમાં જોઈ લો, સોશિયલ મીડિયા જોઈ લો, યુટ્યુબ જોઈ લો, નકરી મોજે મોજે જ આવે છે. અને એક બીજી વાત, ભાજપ વાળા મોઢાઈ જોઈ લો ને કાણિયા હોય એક અઠવાડિયાથી કાણી વાળું મોઢું લઈને ફરે. મેળ નથી પડતો દાંત કાઢવાનો, દાંત કાઢવાનો મેળ નથી પડતો અઠવાડિયાથી. લોકો કેટલું રીબાણા હશે, કેટલું પીડામાં હશે લોકો, કેવડું છે. જનતા સ્વયંભૂ ઉજવે છે આ જીતને, તો દુખી કેટલા હશે એ તો વિચારો. દોસ્તો, ગુજરાતને દુઃખમાંથી બહાર લાવવાની, ગુજરાતને ગાંધી અને સરદારના વિચારોની દિશામાં આગળ લઈ જવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણે બધા જાગીએ, આપણા આત્માને ઠંડોળીએ, આપણા આત્માનો અવાજ બહાર આવે, બોલીએ, ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીને સાથ આપીએ એ બધાને હું વિનંતી કરું છું. મિત્રો, અમે અમારી રીતે મહેનત કરીએ છીએ. તમારો ટેકો મળશે, તમારો સાથ મળશે તો અમે ઘણું સારું કામ કરી શકીશું. અમે એકલા પંડ્યા આટલું કર્યું છે, હવે એમાં તમે ભેગા હાલશો તો ઘણું સારું થઈ જાય. વિસાવદર વાળાએ અમને ખડકી ખોલી દીધી છે, ડેલો ખોલવામાં તમારા બધાની મદદ જોઈશે. અમારે વિધાનસભાનો ડેલો આખો ખોલવાનો છે, બધી જનતા અંદર, ચોર બધા બહાર. આ તો ખડકી ખોલી એટલે ખડકીમાં મારી જેવો એક માણસ જઈએ કે તમારા બધાના આશીર્વાદથી અમે ઈચ્છીએ છીએ કે 2027માં વિધાનસભાનો આખો ગેટ ખુલી જાવો છે, ગુજરાતની જનતા અંદર, ચોર બધા બહાર. દોસ્તો, આપ સૌએ આટલી વિનમ્રતાથી અમારી વાત સાંભળી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મંચ ઉપર અમારા બધા શાનદાર દમદાર હીરો બેઠા છે. કોનું નામ લેવું ને કોનું નામ બાકી રાખવું, કેમ કે એક ચડિયાતા માણસો, અમારા લક્ષ્મણ કાકા જૂના જમાનામાં આમ આદમી પાર્ટીનો ઝંડો એને પકડી રાખેલો, ત્યારે અમારી જેવાનો વારો આવ્યો. મારા કિશોર કાકા દેસાઈ, ચંદ્રકાંત કાકા હતા અહીંથી, એક અમારા ખાટીવાલા, હું નામ એનું, પિનાકીનભાઈ, એવા એવા માણસો છે જેને કોઈ ઓળખતું નથી. એ બધાએ આમ આદમી પાર્ટીનો ઝંડો પકડી રાખેલો. મારા રામભાઈ ધડુક, હા હું લડીશ, અને હવે ટાણું આવ્યું છે હાથું બાંધવાનું. રામભાઈ, સાગરભાઈ અમારા સવાણી, ખૂબ મહેનત કરી એને કતારગામથી, ચેતનભાઈ, ડોક્ટર કિશોર કાકા, અખંડ ધૂણો ક્યાં ગયા, હા અમારે સેવક, સેવાનું કામમાં હંમેશા સતત હાજર હોય એવા ભાઈ શ્રી સેવક, બધાનું જેનું નામ લઈએ એનું ઓછું છે. ડીજે સ્વામી, અમારે ચૂંટણી પછી ઘણા લોકોના મનોબળ ભાંગી ગયા, પણ જે હજડબમ રહ્યા ને એ અહીં બેઠા થઈ ગયા, બાકી ભાંગી ભૂકો થઈ ગયા એનો તો ક્યાં હિસાબ છે. દોસ્તો, બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમનો આભાર. વિશેષ 2022ની ચૂંટણીમાં જેણે જેણે દિલથી મહેનત કરી, બૂથમાં બેઠા, બહાર બેઠા, મત આપ્યો, એ બધાનો ખરા દિલથી આભાર કે તમે મને થોડુંક શીખવાડ્યું કે એ વિસાવદરમાં કામ લાગ્યું. બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે જય જવાન. હજુ આપણે બેસવાનું છે, રાષ્ટ્રગાન ગાઈને જ છૂટું પડવાનું છે. તો વિનંતી કરીશ પંકજભાઈને